ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તમામ થાણા અમલદારોને કહ્યું હતું કે તેમના વિસ્તારમાં જે ગુંડાઓ છે તેઓની યાદી તૈયાર કરી તેમને શાન ઠેકાણે લાવવા માટે કાર્યવાહી કરો ને ત્યાર પછી ગુજરાતની પોલીસ આવા તત્વો જ્યાં દાદાગીરી કરે છે, લુખ્ખાગીરી કરે છે, તેમને રોડ પર વગર ચપ્પલે લાવે છે, દોરડે બાંધીને લાવે છે, તેમનું વ્યવસ્થિત ફોટો સેશન કરાવે છે અને હવે ગુજરાતની પોલીસે હથિયાર ઉગામ્યું છે ગુસ્સી ટોકનું। આ તીસરી ગલી ગેંગ છે જેનો ખૂબ ત્રાસ અને આતંક હતો। આ ગેંગ હવે ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગી થઈ છે। ક્યાંની છે આ ગેંગ અને તેના પર કેટલા ગુના હતા તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। કોઈ પણ અસામાજિક તત્વો હોય, લુખ્ખો હોય, ગુંડો હોય તે તેના વિસ્તારમાં દાદાગીરી, ધાક ધમકી આપી સામાન્ય લોકોને ડરાવતો ધમકાવતો હોય છે, પરંતુ જ્યારે તે પોલીસ સ્ટેશન જોવે છે કે પછી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે તે સમયે તે ફફડી જતો હોય છે। જ્યારે બાંકડો લાગે ત્યારે તે લઘુશંકાના વેંતનો પણ નથી રહેતો। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે તમામ થાણા અમલદારો તેમના વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે, જે ગુંડાઓ છે, તેમની યાદી તૈયાર કરે અને ત્યાર પછી જિલ્લા કક્ષાએથી આવા તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે પેપરો પર કામ કરવામાં આવે। આવા તત્વો છે તેઓને પાસા તડીપાર કે ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગા પણ કરો, તેમના ગેરકાયદે વીજ જોડાણ અને પાણી કનેક્શન હોય તે કાપી નાખો, તેમની ગેરકાયદે જે મિલકત હોય તે તોડી પાડો। અને ગુજરાતની પોલીસ પણ હવે મેદાને ઉતરેલી છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ અને લંગડાતા પણ નીકળશે, વરઘોડા પણ નીકળશે અને ગુજરાતની પોલીસ હવે તે દિશામાં આગળ વધી રહી છે। નવસારીમાં પણ આ તીસરી ગલી ગેંગ છે। આ તીસરી ગલી ગેંગ પર આ જિલ્લામાં 42 જેટલા ગુના નોંધાયેલા છે અને ગેંગના 7 સભ્યો વિરુદ્ધ નવસારીની પોલીસે ગુસ્સી ટોક છે તે લગાવી છે, તેમને દબોચવાની પ્રક્રિયા આદરી છે અને નવસારીના પોલીસ વડાએ આ ઘટનાને લઈને વિગતો આપી છે। માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી। આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સી ટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે। આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે। એ સિવાય અમદાવાદનો એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો। તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે, અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર 13 એફઆઈઆર જેટલી છે, રોનક ઉર્ફે બાબડો એના ઉપર 8 એફઆઈઆર છે, મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ 10 એફઆઈઆર રજીસ્ટર્ડ છે, મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી એના ઉપર 17 એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં 15 એફઆઈઆર છે, માજ ઉર્ફે દીન શેખ એના અગેન્સ્ટમાં 7 એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં 10 એફઆઈઆર છે। આ 7 આરોપી પૈકી 6 આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેમને નવસારી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેરમાંથી ધરપકડ થઈ છે। એક આરોપી અત્યારે વોન્ટેડ છે, તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે। આ તમામ આરોપીઓ ખિલાફ ખૂનની કોશિશ, ખંડણી, એક્સટોર્શન, બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજીસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા, ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે। મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો। આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે, આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે।
આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર FIR નોંધી શકાય છે એવી રીતેની માહિતી આ પોલીસે. આ ગેંગે કેટલી હત્યા કરી છે? અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનું કેસ 2021 ની અંદર રજીસ્ટર્ડ હતો, જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આતલિયાની બીજી એક ગેંગ છે તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી. સીટની રચના કરવામાં આવી છે. આ ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે. તે સીટના મેમ્બર્સ તરીકે 3 PI, 3 PSI અને બીજા મેમ્બર્સની ટોટલ 11 જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુજસીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આગળ કેટલા તીસરી ગલીના મેમ્બર્સ વધી શકે છે, શું કાર્યવાહી? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે 7 આરોપીઓ ખિલાફ રજીસ્ટર કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે, એમના અગેન્સ્ટમાં પુરાવો મળશે તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું. આ તીસરી ગલી ગેંગ છે તેનો માસ્ટર માઇન્ડ છે અમીન શેખ. તેના વિરુદ્ધમાં 13 ગુના છે. ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાડ, મારામારી અને તડીપાર પણ થઈ ચૂકી છે. બીજા નંબરનો આરોપી છે રોનક પટેલ, જેના વિરુદ્ધમાં 8 ગુના છે, જેમાં ખૂન, બળાત્કાર, રાયોટિંગ, ધાડ અને મારામારી છે. ત્રીજા નંબરનો આરોપી છે મનોજ પાટીલ, જેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે 10 ગુના નોંધાયા છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, રાયોટિંગ, મારામારી. મોહમ્મદ સાબિર અંસારી જે ચોથા નંબરનો આરોપી છે, જેના પર 17 ગુના છે, તેણે પણ ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાડ, મારામારી, પાસા જેવા જે ગુના છે તે કરી ચૂકેલો છે. 5મા નંબરનો આરોપી ગૌરવ ચોટલિયા છે, જેના વિરુદ્ધમાં 15 ગુના છે. 6ઠ્ઠા નંબરનો આરોપી માઝ ફકરુદ્દીન શેખ છે, જેના વિરુદ્ધમાં 7 ગુના છે, જ્યારે 7મા નંબરનો આરોપી કેવિન પટેલ છે, જેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે 10 ગુના નોંધાયેલા છે. આ તીસરી ગલી ગેંગ છે તેના પર આ જિલ્લામાં 42 ગુના નોંધાયેલા છે અને પોલીસ હવે તેમને ગુસ્સીટોક લગાવી જેલ ભેગા કરવાની પ્રક્રિયા પણ આરંભી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા